વાત ખાલી અમદાવાદની નથી, વડોદરાની પણ વાત કરીએ તો અહીં તો પેટ્રોલ પંપ પર ગ્રાહકો વચ્ચે મારામારી થઈ। નજીવી બાબતે વાહન ચાલકો એકબીજાને લાફા ઝીકી દીધા, છૂટા હાથે મારામારી કરીને પેટ્રોલ પંપ આખું બાનમાં લીધું। ફતેગંજ વિસ્તારના પેટ્રોલ પંપનો આ વિડીયો છે। પેટ્રોલ માટે મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। TV9 વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ ફતેગંજનો આ વિડીયો હોવાનું અત્યારે વાયરલ થયું છે। જો કયા પ્રકારે લોકો લડી રહ્યા છે, પેનિક એટલી હદે સર્જાયું છે કે દરેક વ્યક્તિ આ સ્થિતિમાં પહોંચી ગયો છે। અત્યારે પણ પેટ્રોલ પંપમાં લાંબી લાઈનો વડોદરામાં પણ જોવા મળી રહી છે। અમારા સંવાદદાતા અંજલિ આપણી સાથે જોડાય છે, સીધા તેમની સાથે જઈશું। અંજલિ, એક તો આપ કયા પેટ્રોલ પંપ પર ઉપસ્થિત છો અને સવારથી શું દ્રશ્યો જોઈ રહ્યા છો અલગ અલગ જગ્યાએ? અક્ષય, જે રીતે વાત કરીએ કે ગઈકાલે પણ પેનિકના કારણે વડોદરા શહેરના મોટા ભાગના પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો હતી। જ્યારે સવારના 6 વાગે પેટ્રોલ પંપના જે સંચાલકો છે, પેટ્રોલ ભરવા માટેના જે પિલરો છે તેઓ આવે એ પહેલાં જ 6 વાગ્યાથી આ લાંબી કતારો જોવા મળી રહી છે અને તમામ લોકો કહી શકાય કે કદાચ પેનિકના કારણે જ અહીંયા પેટ્રોલ ભરાવા આવી રહ્યા છે। તો કેટલાક લોકોએ જ્યારે પરત જવાનો વારો આવે તે લોકોની પરિસ્થિતિ એવી હોય છે કે તેઓના વાહનમાં પેટ્રોલ જ નથી હોતું અને તેઓએ મુશ્કેલીનો સામનો કરવો પડે। પરંતુ જે પ્રકારની લાઈનો આપ અત્યારે સવારના પણ જોઈ રહ્યા છો તેને લઈને લાગી રહ્યું છે કે ક્યાંક જે પેનિકની અસર છે તે હજુ પણ જોવા મળી રહી છે। સરકાર દ્વારા સતત અપીલ કરવામાં આવી રહી છે, પરંતુ જે પ્રકારની પરિસ્થિતિ છે તેને લઈને લોકોમાં ક્યાંક હજુ પણ ડર છે કે જે રીતે પેટ્રોલ નહીં મળે તો શું થશે। વાહન ચાલકો છે, વાત કરીશું। જે રીતે સરકાર અપીલ કરી રહી છે કે પેટ્રોલ મળવાનું જ છે, પેટ્રોલને લઈને કોઈ પણ પ્રકારની અછત નથી, છતાં પણ લાંબી લાઈનો શું છે? હા, બરોબર છે। એ તો ખાલી થઈ ગયા એટલે ભરાવા આવ્યો, કંઈ સ્પેશિયલ નહીં આવ્યો। બિલકુલ ખાલી થઈ ગઈ એટલે ભરાવા આવ્યા હોવાનું જણાવી રહ્યા છે। બીજી તરફ પણ અનેક વાહન ચાલકો છે કે જેઓ લાંબી કતારો લગાવીને ઊભા છે અને તેઓ દ્વારા પણ પેટ્રોલ નહીં મળે તો તેવા ડરને લીધે તેઓ પણ અહીંયા આગળ લાઈનો લગાવી છે। હજુ પણ વાહન ચાલક છે, વાત કરીશું। પેટ્રોલ ખાલી થઈ ગયું છે કે પેનિકની જે અસર છે, જે વાતો અફવાઓ ફેલાઈ રહી છે તેના લીધે? ખાલી થઈ ગયું છે, ઓફિસ જવાનો ટાઈમિંગ છે એટલે માટે। જે રીતે લાંબી લાઈનો છે, ઓફિસ જવામાં મોડું થશે, મુશ્કેલીઓ કેટલી પડશે? મુશ્કેલીઓ તો બહુ જ પડવાની ને, ટાઈમ થઈ ગયો છે ઓલરેડી। બિલકુલ મુશ્કેલીઓ પડવાની છે, કારણ કે ઓફિસ જવાનો જ્યારે સમય થતો અને તેવાની વચ્ચે આ પ્રકારની જો લાઈનો લાગેલી હોય તો તેને લઈને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। એક વૃદ્ધ પણ જે રીતે સિનિયર સિટીઝનો પણ લાઈનમાં ઊભા છે તેમની સાથે વાત કરીશું। કાકા, જે પ્રકારે સરકાર અપીલ કરી રહી છે સતત કે કોઈ પણ પ્રકારની અછત નથી, તેમ છતાં પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો, શું પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો? પરિસ્થિતિ તો આ જોઉં ને તમારે સામે જ છે, એટલે બધે કોઈ પેટ્રોલ પંપ ખાલી નથી, બધે લાઈન લાગેલી છે। આ 2 પેટ્રોલ પંપ પર ભાઈ આવ્યા છે। અચ્છા, અન્ય 2 પેટ્રોલ પંપ પર શું પરિસ્થિતિ હતી? આવી જ છે પરિસ્થિતિ, બધે લાઈન જ છે મોટી મોટી। બિલકુલ, તો જે પ્રકારે લાઈનોની પરિસ્થિતિ છે તેને લઈને વહેલી સવારથી 6 વાગ્યાથી વડોદરા શહેરના તમામ જે પેટ્રોલ પંપ છે ત્યાં આગળ મોટી લાઈનો જોવા મળી રહી છે। એક તરફ 2 વ્હીલરની લાઈનો તો બીજી તરફ 4 વ્હીલરની લાઈનો કે જેઓ દ્વારા પેટ્રોલ સમયસર તેઓને મળી રહે તે માટે લોકો લાઈનમાં ઊભા છે। જે પ્રકારની પરિસ્થિતિ વડોદરા શહેરમાં પણ છે, જે રીતે સતત પેટ્રોલ પંપ પર લાઈનો લાગી રહી છે, કેટલાક પેટ્રોલ પંપ બંધ કરી દેવા પડે તે પ્રકારની પણ પરિસ્થિતિ છે। હવે સવારથી તમામ પેટ્રોલ પંપ પર લાઈનો છે। જો કે ગઈકાલનો જે વિડીયો વાયરલ થયો કે પેટ્રોલ પંપ પર મારામારીના દ્રશ્યો પણ જોવા મળ્યા। જી બિલકુલ અંજલિ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અમદાવાદ અને વડોદરાની સ્થિતિ આપણે જોઈ કે જ્યાં લાંબી કતારો જોવા મળી રહી છે પેટ્રોલ પંપ આગળ। પેટ્રોલનો જથ્થો જે જગ્યાએ છે, જે પેટ્રોલ પંપ પર છે, ત્યાં લોકો જાણે કે કીડિયારું ઉભરાયું હોય તે પ્રકારની સ્થિતિ છે। સવારથી મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે અને લાંબી કતાર પેટ્રોલને લઈને લાગી છે।